હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.2 એનો અભ્યાસ કરવાના છીએ. 4.2ની અંદર વિદ્યાર્થી મિત્રો ટોટલ 4 દાખલા છે, પરંતુ એમાં ક્વેશ્ચન 1ની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે કોષ્ટકની રીતે નીચેનાની કિંમતો મેળવો, કે જેની અંદર તમને 5 દાખલાઓ અલગ અલગ આપેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 આ રીતના આપેલા છે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 4.2. અને વિદ્યાર્થી મિત્રો કોષ્ટકની રીતનું જ્યારે કોઈ પણ દાખલો હોય, જેમ કે દાખલા નંબર 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2x + 1, આ રીતની એની રકમ આપેલી છે અને ઉપર લખેલું છે કે કોષ્ટકની રીતે આપણે આ કિંમતો શોધવાની છે. કોષ્ટકની રીતે કિંમતો શોધવાની હોય ત્યારે સૌથી પહેલું જ કામ તમારે જોઈ લેવાનું કે x ટેન્ડ્સ ટુ શું છે 1. એ 1ની કિંમત તમને જે વિધેય આપેલું છે, જે ફંક્શન, એની અંદર મૂકી અને ચેક કરી લેવાનું કે એની કિંમત 0 તો થતી નથી ને. જેમ કે અહીંયા આગળ હું એક્સની જગ્યાએ 1 મૂકું તો 2 × 1 એટલે 2, 2 + 1 એટલે 3 થાય છે. 0 થતી નથી. ફક્ત ખાલી ચેક કરી લેવાનું. જો 0 થતું હોય તો તમને જે રકમ આપી હોય એનું થોડું એવું સાદું રૂપ આપવું પડે. એવા પણ દાખલા આપણે પાછળ જોવાના જ છીએ, આગળ આવે જ છે એવા દાખલા. ઓકે, ચલો. તો હવે જ્યારે કોષ્ટકની રીતનો દાખલો હોય ત્યારે તમારે આ રીતનું એક સરસ મજાનું કોષ્ટક તૈયાર કરી દેવાનું. કોઈ પણ દાખલામાં કોષ્ટકની રીતે વિધેયની કિંમત મેળવવાની હોય ત્યારે તમારે આ રીતે x, fx, x અને fx આ રીતના ખાના દોરી દેવાના છે. જ્યારે એક્સની અંદર તમે જે ખાના દોર્યા છે એની અંદર -0.1, -0.01, -0.001, -0.0001, જ્યારે આ બાજુ આ ડાબી બાજુ હતી અને આ જમણી બાજુ, એની અંદર +0.01, +0.01, +0.001, +0.00001 આ રીતનું કોષ્ટક તૈયાર કરી જ દેવાનો, કોઈ પણ કોષ્ટકનો દાખલો હોય એમ. ઓકે, તો ચાલો ત્યારે હવે શરૂ કરીએ છીએ આપણે દાખલો. તો સૌથી પહેલાં જ આ વસ્તુ કોષ્ટક તૈયાર થઈ જાય ત્યાર પછી તમારે જોઈ લેવાનું કે એક્સની કઈ કિંમત કીધી છે. x ટેન્ડ્સ ટુ 1, તો 1 કીધા છે તો દરેક જગ્યાએ ડાબી બાજુ પણ 1 1 મૂકી દેવાના અને જમણી બાજુ પણ 1 1 1 મૂકી જ દેવાના. આવડે વિદ્યાર્થી મિત્રો આટલું? બસ. તો ત્યારે હવે શોધી નાખો એક્સની કિંમત. 1 માંથી 0.1 માઇનસ કરો, કેલ્ક્યુલેટરનો સદુપયોગ કરો એટલે ફટાફટ આવડી જાય. 0.9. ત્યાર પછી 1 માંથી 0.01 માઇનસ કરો, 0.99. ત્યાર પછી 1 માંથી 0.001 માઇનસ કરો તો 0.999. જ્યારે અહીંયા આગળ 0.9999. ત્યારે આ બાજુ પ્લસ કરવાના છે. 1ની અંદર 0.1 પ્લસ કરો તો 1.1 મળશે. 1ની અંદર 0.01 પ્લસ કરો તો 1.01 મળશે. આની અંદર આ પ્લસ કરો તો 1.001 મળશે. 1ની અંદર આ પ્લસ કરો તો 1.0001 તમને મળી જશે. હા વિદ્યાર્થી મિત્રો, આ રીતે કરી જ લેવાનું દરેકે દરેક કોષ્ટકના દાખલામાં. અને હવે વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે કે જેની અંદર તમારે આ જે વિધેય છે 2x + 1, આમાં એક્સની તમે જે આ કિંમતો શોધી એ દરેક કિંમતો આમાં મૂકવાની છે. બસ એટલું જ કામ આપણે કરવાનું છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું છું એ રીતે કે અહીંયા આગળ તમે 2x + 1 છે, તો એક્સની પહેલી કિંમત આપણે શોધી એ આવ્યું 0.9. તો 0.9 આ એક્સની જગ્યાએ મૂકી દેવાના, એટલે કે 2 × x એટલે 0.9 થઈ ગયું અને +1 બરાબર. તો આન્સર મળ્યો 2.8. તો એ તમારે મૂકી દેવાનો અહીંયા આગળ, એ આ 2.8. વિદ્યાર્થી મિત્રો બધી ગણતરી કેલ્ક્યુલેટરમાં જ રમત રમવાની છે. પછી હવે બીજી કિંમત આવી 0.99, તો આ એક્સની જગ્યાએ મૂકવાના 0.99, એટલે કે 2 × 0.99 વત્તા 1 બરાબર, એટલે કે 2.98. તો એ મૂકી દેવાના, આ 2.98. એવી જ રીતે હવે ત્રીજી કિંમત આવી 0.999, તો એ પણ એક્સની જગ્યાએ મૂકો તો 2 × 0.999 વત્તા 1 એટલે તમને આન્સર મળી જશે 2.998. એ જ રીતે આ કિંમત મૂકી જુઓ
તો તમને આન્સર મળી જશે 2.9998. ચલો આપણે આટલી વસ્તુ ઓકે. ત્યાર પછી જે વસ્તુ અહીંયા આગળ આપણે એક્સની કિંમતો આમાં મૂકી એ જ રીતે આ બાજુ આ જે પણ કિંમતો છે 1.1 તો આ એક્સની જગ્યાએ મૂકી દેવાના 1.1. તો 2 તો છે જ 2 ગુણ્યા 1.1 અને વત્તા 1 એટલે આન્સર મળી જશે તમને 3.2. તો એ લખી દેવાના એ આ 3.2. એ જ રીતે દરેકે દરેક કિંમતો મૂકતું જ જવાનું. તો અહીંયા આગળ તમને મળશે 3.02, અહીંયા મળશે 3.002, અહીંયા 3.002. ચાલો થઈ ગયું આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી દરેકમાં 3 ડોટ મૂકી દેવાના દરેકે દરેક દાખલામાં. હા, કારણ કે આ વસ્તુ અનંત સુધી આમને આમ જ આગળ વધ્યા જ કરે છે એના માટે. બસ તો અહીંયા આગળ તમારો દાખલો થઈ ગયો પૂરો. જુઓ તમે જે એક્સની કિંમતો અહીંયા આગળ મૂકી અલગ અલગ એક્સની કિંમતમાંથી ઘટાડો કર્યો, આ બાજુ એક્સની કિંમતમાં તમે વધારો કર્યો, એક બાજુ ઘટાડોમાં એક બાજુ વધારો કર્યો, ત્યારે તમને એફએક્સની જુદી જુદી કિંમત મળે છે જુઓ છે. પરંતુ આ બંને બાજુ જે કિંમત મળે છે ને કોઈ એક ચોક્કસ કિંમત તરફ જાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો આ 2.8 હતા, 2.98, આ 2.998, 2.9998. વિદ્યાર્થી મિત્રો આને તમે રાઉન્ડ ફિગર કરો 2.9998 છે, આને રાઉન્ડ ફિગર કરો તો 3 કહેવાય. એ જ વસ્તુ અહીંયા જુઓ આ 3.002 અને રાઉન્ડ ફિગર કરીએ તો 3 કહેવાય. તો બંને બાજુ સેમ ચોક્કસ કિંમત તરફ જાય છે. ઘટાડો કરતાં કે વધારો કરતાં તમારી જે એફએક્સની કિંમત જે છે એ કોઈ ચોક્કસ કિંમત એટલે કે 3ની નજીક જાય છે. બસ તો આને તમારે પૂરા વાક્યમાં જવાબ લખી દેવાનો છે. કેવી રીતે? તો જો અહીંયા આગળ મેં આ ફોર્મો તૈયાર કરીને જ રાખ્યો છે કે એક્સની કિંમત ઘટાડતા કે આ વધારતા કોની નજીક લઈ જવામાં આવે છે. હા, પહેલી વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાનું, એક્સની કિંમત હંમેશા કોની નજીક લઈ જવાની હોય તો તમને જે અહીંયા આગળ કિંમત આપી હોય એન તમને x ટેન્ડ્સ ટુ 1 આપેલા છે. જુઓ x ટેન્ડ્સ ટુ 1. તો એક્સની કિંમતમાં વધારો કે ઘટાડો કરતાં 1ની નજીક લાવવામાં આવે ત્યારે એફએક્સની કિંમત આ જે એફએક્સ મળ્યો તમને એની કિંમત કોની નજીક જાય છે? 3ની નજીક જાય છે. તો અહીંયા લખી નાખવાનું એફએક્સની કિંમત 3ની નજીક જાય છે. બસ તો તમારી જે રકમ હતી સેમ ટુ સેમ આ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એ બેઠે બેઠે અહીંયા આગળ લખી દેવાની. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2x + 1 બરાબર આ જે આન્સર આવ્યો 3 એ અહીંયા આગળ મૂકી દેવાનો છે. બસ તો આ તમારો દાખલો થઈ ગયો અહીંયા આગળ પૂરો. ચાલો એવી જ રીતે ગણીએ દાખલા નંબર 2 કે જેમાં તમને આ એક ફંક્શન આપેલું છે. સૌથી પહેલાં આપણે એક્સની કિંમત મૂકી જોવાની. મેં તમને કહ્યું હતું x ટેન્ડ્સ ટુ 3 આપેલા છે. અહીંયા આગળ એક્સની કિંમત 3 મૂકો તો 3માંથી 3 જાય તો 0 થઈ જાય. તો થયું ને વિદ્યાર્થી મિત્રો છેદ 0. તો જ્યારે પણ છેદ 0 થાય ત્યારે તમને જે કિંમત આપેલી હોય, જે વિધેય આપેલું હોય, જે ફંક્શન આપેલું હોય એનું થોડું એવું સાદુરૂપ તમારે કરવું પડે. એટલે કે આના તમારે અવયવો પાડવા પડશે. અને અવયવો પાડવાનું કામ વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે, તમે અગાઉ શીખીને જ આવ્યા છો. તો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, હું અહીંયા આગળ લખું છું. જુઓ એક્સનો સ્ક્વેર છે, અહીંયા આગળ કશું જ છે નહીં, કશું જ ના હોય એટલે અહીંયા આગળ 1 તો હોય ને હોય જ. તમે જાણો છો આ પહેલી સંખ્યા 3 એટલે છેલ્લી સંખ્યા 3 અને પહેલી સંખ્યાનો સહગુણક 1 આ બંનેનો કરવાનો ગુણાકાર. તમે જાણો છો 1 ગુણ્યા 3. 1 ગુણ્યા 3 એટલે કેટલો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? 3. પણ કેવા? માઇનસ, કારણ કે 3 છે ને અહીંયા આગળ માઇનસ એના માટે. તો હવે 3ના એવા ભાગ પાડવાના છે 2 કે જેમાં તમારે પ્લસ માઇનસ કરવાથી કેટલા મળે? -2 મળે. એ રીતે ભાગ પાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે 3 એકા 3. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વસ્તુ, જ્યારે પણ આ 3 ગુણાકારવાળા 3 જ્યારે માઇનસમાં આવ્યા હોય ત્યારે આ બંને જે ભાગ તમે અહીંયા લખ્યા છે એનું નિશાન, એનું ચિહ્ન હંમેશા જુદી જુદી જ આવે. એક સરખી બંનેમાં પ્લસ પ્લસ કે બંનેમાં માઇનસ માઇનસ ક્યારે આવે નહીં. તો જુદી જુદી કઈ કિંમત આવે, કઈ નિશાની આવે? તો નિશાની તમારે વચ્ચેની જોઈ લેવાની કે 2ની કિંમત કેવી છે? માઇનસ છે. તો મોટી જે કિંમત હોય એને માઇનસ રાખવાના, નાની જે હોય એને પ્લસ. વચ્ચે જો પ્લસ હોત તો અહીંયા આગળ પ્લસ આવે તો અહીંયા આગળ માઇનસ.
જ્યારે ઉપર માઇનસ હોય ત્યારે બંનેની નિશાની અલગ અલગ જ આવે. હા, જો ઉપર અહીંયા આગળ પ્લસ હોય, +3 હોત તો બંને બાજુ પ્લસ જ કરવાનું આવત. એવા પણ દાખલા પાછળ આવશે વિદ્યાર્થી. હવે આ વિદ્યાર્થી મિત્રો, આ તો તમને આવડે જ છે, પરંતુ હવે તમને એક શોર્ટકટ શીખવાડું છું, ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આગળ જ તમારે ભાગાકારમાં લખી દેવાનું છે. શું લખવાનું? તો એક્સનો સ્ક્વેર છે, એક એક્સનો સ્ક્વેર. તો એક્સનો સ્ક્વેર હોય તો તમારે એક એક્સ ઓછો લખવાનો, એટલે કે ખાલી કેટલા લખવાના? એક્સ જ બંને બાજુ. જો અહીંયા આગળ 3x સ્ક્વેર હોત તો તમારે ખાલી 3x જ લખવાના. સ્ક્વેર જે હોય એ તમારે કાઢી દેવાનું. જે રીતે જેમ જેમ દાખલા આવશે વિદ્યાર્થી મિત્રો, એમ એમ આપણે દાખલા સમજતા જઈશું. તો હવે શું કરવાનું છે? બસ તમારા અવયવો પડી ગયા એકદમ સિમ્પલ રીતે. નીચેથી ઉપરની તરફ લખી નાખવાનું, બંને બાજુ નીચેથી ઉપર. કેવી રીતે? તો અહીંયા જુઓ, એ આ લિમિટ x ટેન્ડ્સ ટુ 3. આના જે અવયવ લખવાના કઈ રીતે? નીચેથી ઉપર. નીચેવાળું કયું? x. ઉપર શું છે? -3. આ પહેલો અવયવ. જ્યારે આ બાજુ નીચે શું છે? x. ઉપર શું છે? +1. આ બીજો અવયવ. અને ભાગ્યા આ નીચે તો x - 3 તમને આપેલા જ છે. હવે આ x - 3 કેન્સલ. તો શું વધ્યું? ખાલી x +1. તો અહીંયા આગળ લખી દેવાનું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x +1. જો આ જે કિંમત હતી તમારી, આ જે રકમ હતી એ હવે નાની થઈ ગઈ. હવે આની અંદર જ તમારે કોષ્ટક તૈયાર કરતા આવડે જ છે. કોષ્ટક જો મેં અહીંયા તૈયાર કરીને જ રાખ્યું છે. આ રીતે જ કોષ્ટક તૈયાર કરી દેવાનું, કોઈ પણ દાખલો હોય એમાં. થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો? સેમ ટુ સેમ કોષ્ટકના કોઈ પણ દાખલામાં આ રીતે કોષ્ટક તૈયાર કરી જ દેવાનું. અને હવે ચેક કરી લેવાનું કે એક્સ ટેન્ડ્સ ટુ તમને કેટલા આપેલા છે. જો આ એક્સ ટેન્ડ્સ ટુ કેટલા આપેલા છે? રકમમાં જ, ઓરિજિનલ રકમ જે હોય એમાં જ 3 આપેલા છે. તો દરેક જગ્યાએ 3 મૂકી દો. આ બાજુ પણ 3 થઈ ગયું. હવે આ 3માંથી માઇનસ કરી દો. 3માંથી 0.1 માઇનસ કરો તો 2.9 આવે. 3માંથી 0.01 માઇનસ કરો તો 2.99 આવશે. ત્યાર પછી 2.999, 2.9999. એ જ રીતે આની અંદર આ પ્લસ કરી દો તો 3.1 આવશે, 3.01 આવશે, 3.001 અને 3.0001. એક્સની કિંમતો મળી ગઈ. એક બાજુ ઘટાડો કર્યો અને એક બાજુ વધારો કર્યો. હવે એફએક્સની કિંમત મૂકવાની છે, ગોતવાની છે. તો એ કઈ રીતે ગોતવાની? તો તમારું જે વિધેય મળ્યું તમને, જે સાદુરૂપ આપીને કયું, તો જોઈ લો. આ જે તમને વિધેય મળ્યું, વિધેયની કિંમત x+1, આ x+1માં ખાલી એક્સની કિંમત મૂકી દેવાની, એટલે તમને ફટ દઈને એફએક્સની કિંમત તમને દરેક મળી જશે. તો x+1 છે. જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, હું ઉપર તમને લખી દઉં છું શોર્ટકટમાં x+1. હા, ખાલી જાણ માટે આપણી. તો આ એક્સની જગ્યાએ મૂકો 2.9, એટલે તમને મળશે અહીંયા 3.9. 2.99 વત્તા 1 એટલે કે 3.99. આ વત્તા 1 એટલે કે 3.999. અહીંયા આગળ 3.9999. એ જ રીતે આ 3.1ની અંદર 1 પ્લસ કરો તો મળશે 4.1. અહીંયા આગળ 4.01, 4.001, 4.0001. થઈ ગયું તૈયાર વિદ્યાર્થી મિત્રો? બસ, તો દાખલો તમારો પૂરો. પૂરા વાક્યમાં જવાબ લખી નાખવાનો કે એક્સની કિંમત ઘટાડતા કે વધારતા કોની નજીક? તો એક્સ ટેન્ડ્સ ટુ તમને જે આપેલા હોય એ 3ની નજીક લાવવામાં આવે છે. આમ પણ તમે અહીંયા પણ જોઈ શકો છો. જો એક્સની કિંમત કોની નજીક છે? 2.99, એટલે 3ની નજીક કહેવાય. આ પણ એક્સની કિંમત 3.0001, એટલે એક્સની નજીક જ છે ને 3ની. તો 3ની નજીક લાવવામાં આવે ત્યારે એફએક્સની કિંમત કોની નજીક જાય છે? જુઓ છે, આ 3.99 એટલે 4 કહેવાય. આ 4.0001 એટલે 4 કહેવાય કે ના કહેવાય? તો એ એફએક્સની કિંમત કોની નજીક જાય છે? 4ની નજીક જાય છે. માટે તમને જે રકમ આપી હતી એના બરાબર આ 4. તો આ દાખલાનો આન્સર તમારો 4 મળ્યો કહેવાય. જો ત્યારે એવી જ રીતે દાખલા નંબર 3, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આપેલા છે. આ 2ની કિંમત છેદમાં મૂકી એક્સની કિંમત, તો 2 - 2 એટલે 0. 0 થાય એટલે તમારે થોડું એવું સાદુરૂપ આપવું પડે, અવયવ પાડવા પડે. તો
તો ચલો જોઈ લો, અવયવ પાડવા તમને શીખવાડીશ. તો પહેલા પદનો સહગુણક 2 અને છેલ્લું પદ એ છે 14. આ બંનેનો ગુણાકાર 14 દૂના કેટલા થશે? 28. પણ 28 કેવા લેવાના? માઇનસ, કારણ કે માઇનસ છે ને 14નું નિશાન. 28ના એવા બે ભાગ પાડો પ્લસ માઇનસ કરવાથી શું થશે? +3 આન્સર મળે. તો તમે જાણો છો કે 7 ચોક 28, 7 ચોક 28 તો મળી જશે ને 3. કેવી રીતે 3 મળશે? તમને કીધું હતું મેં કે જ્યારે પણ ઉપર જેના ભાગ પાડવાના હોય એ માઇનસમાં હોય ત્યારે નિશાની બંનેને કેવી આવે? અલગ અલગ જ આવે. હવે અલગ અલગ એટલે કેવી? તો જે વચ્ચેવાળું જે પદ છે એની નિશાની મૂકવાની પહેલાં. હવે અહીંયા પ્લસ મૂક્યું તો અહીંયા આગળ માઇનસ. જુઓ 7 × 4 કરો એટલે -28 થશે, 7 ચોક 28. અને 7માંથી 4 માઇનસ કરો તો +3. બંને બાજુ મેચિંગ થવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, મેં તમને શોર્ટકટ શીખવાડી હતી, એ ખાસ ભૂલવાની નથી. હવે બંનેના ભાગાકારમાં શું લખી દેવાનું? આમાંથી ખાલી એક એક્સ ઓછો. જો 2xનો સ્ક્વેર છે તો અહીંયા આગળ શું લખવાના? ખાલી 2x જ. અહીંયા પણ શું લખવાના? 2x જ. ભાગ પાડતો હોય તો પાડો. હવે અહીંયા તો કોઈ ચાલતું નથી પણ અહીંયા ચાલે છે ને. 2 × 2 એટલે 2 દૂના 4 થઈ ગયું. હવે શું કરવાનું? નીચેથી ઉપરની તરફ લખી નાખવાનું, બંને બાજુ નીચેથી ઉપર. કેવી રીતે? તો જુઓ અહીંયા લખું છું, લિમિટ x → 2. આના ભાગ પડ્યા. કયા પડ્યા? નીચેથી લખવાનું 2x + 7. બીજા ભાગ કયા પડ્યા? આ x જ, કારણ કે 2 તો ઉડી ગયા ને. આ x અને ઉપર શું છે? -2 ભાગ્યા છેદમાં શું વધ્યું? x - 2. આ x - 2 x - 2 કેન્સલ. તો શું વધ્યું અહીંયા આગળ તમારે? લિમિટ x → 2, 2x + 7. હા, આ તમારું. જો હવે તમે 2 અહીંયા આગળ મૂકો તો 0 થશે નહીં. 2 × 2 એટલે 4, 4 + 7 એટલે 11 જ થાય. 0 થાય નહીં. કદાચ જો હજુ 0 થાય તો હજુ પણ આનો સાદુરૂપ કરવું પડે, પણ અહીંયા 0 થતા નથી. પછી બનાવવાનું કોષ્ટક, અને કોષ્ટક બનાવતા તમને આવડે જ છે. કોષ્ટક આ રેડી તમારું. x fx આ બાજુ માઇનસ કરવાના, આ બાજુ પ્લસ. આ લખી જ દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ કોષ્ટકનો દાખલો હોય એટલે એમાં લખી જ દેવાનું. હવે આ જુઓ, x → કેટલા છે? 2. તો બધી જગ્યાએ 2 2 2. આ બાજુ પણ 2 2 2 અને 2 કરી દો માઇનસ. 2માંથી આ માઇનસ કરો તો 1.9. 2માંથી આ માઇનસ કરો તો 1.99. 1.999. 1.9999. પછી ડોટ 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 ને ડોટ. આ બાજુ આ પ્લસ કરી દો તો 2.1 2.01 2.001 2.001 થઈ ગયું રેડી. બસ. તો હવે જે તમને અહીંયા આગળ રકમ નહીં, જે તમે સાદુરૂપ આપતા જે તમારી કિંમત મળી એની અંદર એક્સની કિંમત મૂકવાની છે. જેમ કે શું છે? આ 2x + 7. એમાં એક્સની કિંમત પહેલાં કેટલી લખવાની? 1.9. તો 2 × 1.9 + 7 કરો તો કેટલા મળશે તમને? 10.8. હવે 2 × 1.99 + 7 તો કેટલા મળશે? 10.98. એ પછી 10.998, પછી 10.9998. એ જ વસ્તુ આ બાજુ કરો. આ બાજુ પણ પ્લસ કરવાના છે. જેમ કે 2 × 2.1 + 7 11.2. પછી 2 × 2.01 + 7 એટલે કે 11.02, 11.002, 11.002. લો, કોષ્ટક થઈ ગયું તૈયાર. કોષ્ટક તૈયાર થઈ જાય એટલે પૂરા વાક્યમાં જવાબ લખવાનું ભૂલવાનું નહીં. કઈ રીતે? કે એક્સની કિંમતમાં ઘટાડો કરતાં કે વધારો કરતાં કોની નજીક? તો એક્સની કિંમત તમને ઉપર આપેલી જ છે, અથવા તો અહીંયા જોઈ લેવાની. અહીંયા જોઈ લો તો ચાલે. 2ની નજીક લાવવામાં આવે છે ત્યારે fxની કિંમત, આ fx એની કિંમત કોની નજીક જાય છે? જુઓ 10.99 એટલે કેટલા કહેવાય? 11 કહેવાય ને. અહીંયા પણ જોઈ લો 11.002. રાઉન્ડ ફિગર કરો એટલે 11 જ કહેવાય. તો fxની કિંમત 11ની નજીક જાય છે. માટે જે રકમ ઓરિજિનલ રકમ હતી એના બરાબર તમારે લખી દેવાના 11. આ દાખલો તમારો
પૂરો. ત્યાર પછી દાખલા નંબર 4. વિદ્યાર્થી મિત્રો, હવે તમે ભાગ પડતા આવડી ગયા છે. આ 2 અને આ 9, આ બંનેનો કરવાનો ગુણાકાર. 9 દૂના થાય 18, પણ 18 કેવા લેવાના? જો હવે અહીંયા પ્લસ આવ્યું, 9નું નિશાન કેવું છે? પ્લસ. તો 18નું પણ કેવું? પ્લસ. આના 2 ભાગ પાડો, જેનો સરવાળો કરવાથી પ્લસ માઇનસમાં કેટલા આવવા જોઈએ? 9 આવવા જોઈએ. તો તમે જાણો છો કે 6 તરી 18, 6 તરી 18 થઈ ગયા. હવે વાત કરીએ નિશાનીની. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો અગાઉ જેના ભાગ પાડવાના હોય એની નિશાની માઇનસમાં હતી, તો આપણે અહીંયા આગળ બંનેની નિશાની અલગ અલગ કરી હતી. અને બીજી વસ્તુ હવે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ જેના ભાગ પડવાના હોય એની નિશાની પ્લસ હોય તો આ બંનેની નિશાની સરખી જ આવે. કાં તો બંનેની માઇનસ આવશે અથવા તો બંનેની પ્લસ આવશે. ખબર કઈ રીતે પડશે? તો અહીંયા વચ્ચેની સંખ્યાની નિશાની જોઈ લેવાની કે એ કેટલી છે? 9, અને એ 9ની નિશાની પ્લસ છે, તો આ બંનેની નિશાની પણ પ્લસ. જો 9ની નિશાની માઇનસ હોય તો આ બંનેની નિશાની પણ માઇનસ. હવે ભાગ પડતા આવડી ગયું છે. અહીંયા ભાગાકાર આ શોર્ટકટ ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ભાગાકારમાં શું લખવાનું? અહીંયા આગળ 2x નો સ્ક્વેર છે તો સ્ક્વેર કાઢી નાખવાનો અને ફક્ત ને ફક્ત 2x અને 2x. હવે ભાગ પડતા તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો. આ 2 તરી 6, અહીંયા આગળ કોઈ ભાગ પડતા નથી. ના પડતા હોય તો હવે લખી નાખો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3. કેવી રીતે લખવાના? નીચેથી ઉપર. છેદમાં શું વધ્યું? તો કે x. ઉપર શું વધ્યું? 3. એ જ રીતે હવે અહીંયા છેદમાં 2x, ઉપર વત્તા 3, અને અહીંયા આગળ છેદમાં શું છે? x વત્તા 3. તો આ x વત્તા 3 કેન્સલ, તો શું વધશે? ફક્ત ને ફક્ત લિમિટ x ટેન્ડ્સ ટુ 3, 2x વત્તા 3. તો હવે તમે જાણો છો એ જ રીતે ખાલી તમારે આની અંદર કિંમતો મૂકવાની છે, પરંતુ પહેલાં આપણે કોષ્ટક જોઈ લઈએ ને. કોષ્ટક તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો. કઈ કિંમત લખવાની? પહેલાં તો x ગોતવાનું. x માં તો અહીંયા જોઈ લેવાનું. x ટેન્ડ્સ ટુ કેટલા છે? 3 હોય તો બધી જગ્યાએ 3 મૂકી દેવાના. અહીંયા આગળ પણ 3 મૂકી દેવાના. બરાબર. હવે 3માંથી આ કિંમત માઇનસ કરતા જાઓ. 3માંથી 0.1 માઇનસ કરો તો તમને મળી જશે. સોરી વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીંયા આગળ જુઓ. આ જે 3 છે એ 3ની કિંમત તમને માઇનસમાં આપેલી છે. માઇનસમાં હોય તો આપણે તો કરવાનું એ જ છે. માઇનસમાં હોય તો દરેક બાજુ -3 લખવાના. આ તો જે વસ્તુ લખીએ છીએ એ તો દરેકમાં લખવાની જ છે આપણે, એમાં કોઈ ચેન્જીસ કરવાનો. જે 3 હોય અહીંયા +3 હોય તો +3 લખવાના, -3 હોય તો માઇનસ. હવે તમે જાણો જ છો કે -3 છે અને આ પણ -0.1, તો માઇનસ શું થઈ જશે? પ્લસ. પણ નિશાની તો મોટાની જ આવવાની ને. એ જ વસ્તુ અહીંયા આગળ કે -3.01 -3.001 -3.001. એ જ વસ્તુ અહીંયા આગળ આ -3 વત્તા 0.1, તો જવાબ શું આવશે? -2.9. અહીંયા આગળ -2.99, -2.999, અહીંયા -2.9999. આ એક્સની કિંમતો મળી ગઈ આપણને. હવે એક્સની કિંમતો મળી હોય તો આપણે તો અહીંયા આગળ મૂકવાની જ છે કે 2 ગુણ્યા કરો -3.1 અને વત્તા 3, તો તમને આન્સર અહીંયા આગળ મળી જશે -3.2. અહીંયા આગળ આન્સર મળી જશે 3.02. અહીંયા આગળ -3.002, -3.002. ચાલો રેડી. એ જ વસ્તુ હવે અહીંયા આગળ દરેક કિંમતો મૂકવાની કે આ 2 એમના એમ જ, પણ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? -2.9. કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો છે. 2 ગુણ્યા -2.9 વત્તા 3, એટલે તમને આન્સર મળી જશે 2.8. એ રીતે દરેક કિંમતો મૂકતું જ જવાનું છે. તો આ રીતે તમને દરેક કિંમતો મળતી રહેશે અને દાખલો તમારો પૂરો થાય એટલે પૂરા વાક્યમાં જવાબ લખવો પડે. તો લખવાનું કે એક્સની કિંમત ઘટાડતા કે વધારતા. એક્સની કિંમત કોની તરફ લાવવાની છે? 3ની નજીક.
ત્રણની નજીક લાવવામાં આવે ત્યારે એફએક્સની કિંમત જુઓ એ કોની નજીક આવે છે? -3ની નજીક આવે છે ને, તો એ -3ની નજીક જાય છે, માટે તમારી રકમ લખી બરાબર 3. આ તમારો દાખલો થઈ ગયો પૂરો. એવી જ રીતે દાખલા નંબર 5 છે તમારો, લિમિટ x → 2, ખાલી x જ આપેલો છે. જો હવે અહીંયા તો કોઈ 0 થતું નથી, ના થતું હોય તો ડાયરેક્ટ કોષ્ટક તૈયાર જ છે તમારું. એક્સની કિંમત કેટલી છે? 2, તો દરેક જગ્યાએ મૂકી દો. જો +2 છે તો +2 જ લખવાના, -2 હોય તો -2 લખવાના દરેક જગ્યાએ. હવે કરી દો માઇનસ, આમાંથી આ માઇનસ કરો એટલે 1.9, આમાંથી આ માઇનસ કરો તો 1.99, 1.999, 1.9999. આની અંદર આ પ્લસ કરો તો 2.1 મળશે, પછી 2.01, 2.001, 2.001. ચલો થઈ ગયું. જો વિદ્યાર્થી મિત્રો, આ તો એકદમ સહેલું છે. અહીંયા આગળ તમારે એક્સ જ છે ખાલી, તો હવે એક્સની કિંમત આ 1.9 અહીંયા મૂકો તો જવાબ કેટલો આવવાનો? 1.9 જ આવવાનો ને. 1.99 અહીંયા મૂકો તો જવાબ કેટલો આવવાનો? 1.99 જ. અહીંયા આગળ 1.999 જ. કોઈ ચેન્જીસ થવાનો નથી. જેમ કે એક્સની કિંમત અહીંયા આગળ મૂકવાની, હજુ અહીંયા +2 હોય, +3 હોય, -3 હોય, એવું કંઈક વાર તો ચેન્જીસ થાય, પણ અહીંયા તો શું છે? 2.1. અહીંયા આગળ 2.1 મૂકો તો જવાબ કેટલો આવવાનો? 2.1 જ આવવાનો ને. કોઈ ચેન્જીસ થવાનો છે નહીં. થઈ ગયો. પછી 3 ડોટ મૂકી દેવાના. લખવાનું એક્સની કિંમત ઘટાડતા કે વધારતા. એક્સની કિંમત કોની નજીક? અહીંયા આગળ જે રકમ આપેલી હોય રકમમાં જોઈ લેવાનું 2, તો આ 2ની નજીક લાવવામાં આવે ત્યારે એફએક્સની કિંમત કોની નજીક જાય છે? જો એફએક્સ 1.99, અહીંયા આગળ 2, એટલે 2ની નજીક જ જાય છે ને, એ પણ 2ની નજીક જાય છે, માટે રકમ જે આપી હોય એને બરાબર લખી દેવાના 2. આ દાખલો થઈ ગયો તમારો પૂરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એમાં તમને કંઈક આપેલું છે કે લિમિટ x → 3 અને 2/x - 3. અને વિદ્યાર્થી મિત્રો તમને કહેવામાં આવેલું છે કે વિધેય અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આનો કોઈ સાદુરૂપ થાય એવું નથી, તો ડાયરેક્ટ જ તમારે કિંમત લખી કોષ્ટક તૈયાર કરી દેવાનું છે. કિંમતમાં શું છે? x → 3, તો અહીંયા આગળ પણ બધી જગ્યાએ 3 3 મૂકી દેવાના, અહીંયા પણ 3 3 મૂકી દેવાના, અને અહીંયા પણ 3 મૂકી દેવાના. બરાબર, કારણ કે એ જ કિંમત લખવાની છે. ચલો હવે આમાંથી આ માઇનસ કરો એટલે 2.9, 3માંથી 0.01 માઇનસ કરો, 2.99, 2.999, 2.9999. અહીંયા આગળ આ પ્લસ કરો તો 3.1, 3.01, 3.001, 3.001. ચલો આપણે આટલું વિદ્યાર્થી મિત્રો. બસ હવે તમે જેમ કરો છો એમ જ એક્સની કિંમત મૂકવાની છે. જો એક્સની કિંમત પહેલી કેટલી? 2.9. તો હવે શું કરવાનું તમારે? જો એક કેલ્ક્યુલેટરમાં તમને સમજાવું. જેમ કે આ કેલ્ક્યુલેટર, એક્સની પહેલી કિંમત કઈ આવી છે આપણે? 2.9. તો કેલ્ક્યુલેટરમાં લખતા આવડે કે આ 2.9 પછી માઇનસ કેટલા છે? 3. તો એ આ માઇનસ કેટલા? 3 બરાબર કેટલા આવ્યા? -0.1. અહીંયા છેદમાં કેટલા આવે? -0.1, અને 2 ભાગ્યા -0.1 કરવાના છે. તો આ 2 ભાગ્યા 0.1 પણ કેવા? આ માઇનસ, આ બરાબર. તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 20. તો અહીંયા પણ કેવા છે? 20 માઇનસ, તો આ -20. એ જ રીતે હજુ એક સમજાવું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં જુઓ x - 3 કરવાના, પછી ભાગાકારમાં 2 લખવાના. તો x - 3, x એટલે કેટલા છે? 2.99. તો એ અહીંયા આગળ લખું છું, આ 2.99, સોરી આ 99 થઈ ગયા. 2.99 માઇનસ કેટલા? 3 બરાબર. તો -0.01. હવે આ 2 ભાગ્યા 0.01 પણ કેવા છે? માઇનસ. તો આ બરાબર કેટલા આવ્યા? -200. તો એ જ રીતે તમારે દરેકે દરેક સંખ્યાનો ગુણાકાર કરતું જવાનું, એટલે આ રીતની જવાબ તમને મળતો જશે. એ જ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા આગળ કરવાનું. પહેલી કિંમત કેટલી છે? 3.1. 3.1માંથી 3 માઇનસ કરો, જે જવાબ આવે એને 2 ભાગાકારમાં કરી દો, એટલે તમને આન્સર મળશે 20. અહીંયા આગળ 200, અહીંયા આગળ 2000 અને અહીંયા આગળ 20,000.
ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ એક્સની કિંમત ઘટાડતા કે વધારતા કોની નજીક, તો અહીંયા આગળ જે આપેલું હોય એ જ એક્સ ટાઈમ્સ તો કેટલા છે 3, તો 3ની નજીક લાવવામાં આવે ત્યારે એફએક્સની કિંમત, જો એફએક્સની કિંમત હવે અહીંયા આગળ કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો, -20,000, અહીંયા કેટલા આવ્યા +20,000. જુઓ કોઈ ચોક્કસ કિંમત છે જ નહીં, આ તો -20,000 છે, આ તો +20,000 છે, એટલે કોઈ ચોક્કસ કિંમત તમને મળતી નથી. એટલે અહીંયા લખવાનું એફએક્સની કિંમત ચોક્કસ કિંમતની નજીક જતી નથી. માટે તમને જે આ વિધેય આપેલું છે ઉપર રકમમાં એ લખવાનું વિધેય અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. ચાલો ત્યારે એવી જ રીતે છે પ્રશ્ન નંબર 3 આપણો. તમને એમાં હવે સાબિત કરવાનું છે. તમને વાય ફંક્શન આપેલું છે, સાબિત એ કરવાનું છે કે એક્સની કિંમત 2 હોય ત્યારે વાયની કિંમત 5 થાય છે કે નહીં, એ તમારે ચેક કરવાનું છે. વાંધો નહીં, કરી દઈએ ચેક. ચલો અહીંયા કશું નથી એટલે એક તો હોય જ, 1 ગુણ્યા 6 એટલે કેટલા આવે 6, પણ કેવા 6, જો નિશાન માઇનસ છે ને એટલે -6. આના 2 ભાગ પાડવાના, એવા ભાગ પ્લસ માઇનસ કરવાથી કેટલા આવવા જોઈએ, અહીંયા કશું નથી એટલે 1, તો 3 દુના 6, ગુણાકાર થઈ જાય 6. હવે જો માઇનસ આવે તો નિશાની કેવી આવે, અલગ અલગ. હવે અલગ અલગમાં કઈ લખવાની, એક્સની નિશાની કેવી છે પ્લસ, તો અહીંયા આગળ પ્લસ, અહીંયા આગળ કેવા માઇનસ. હવે ભાગાકારમાં અહીંયા 1x નો સ્ક્વેર છે તો સ્ક્વેર કાઢી નાખવાનો, ખાલી x જ લખવાનો. અહીંયા આગળ પણ ખાલી શું લખવાનું, x જ, બીજું કશું જ લખવાનું છે નહીં. હવે આમાં કોઈ ભાગ ચડતા નથી તો અહીંયાથી આમ અને આનું આમ. હવે નીચેથી ઉપર તમારે લખી નાખવાનું છે કે y બરાબર x વત્તા 3 અને આ બાજુ x માઇનસ 2. ભાગાકારમાં અહીંયા શું વધ્યું છે, x માઇનસ 2. આ x માઇનસ 2 કેન્સલ, તો શું વધે, y બરાબર x પ્લસ 3. બરાબર. પછી કોષ્ટક તો રેડી જ છે આપણું. બસ, તો હવે તમને કીધું છે, જો અહીંયા આગળ એક્સની કઈ કિંમત લેવાની છે, 2 હોય ત્યારે આ વાયની કિંમત 5 થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. બરાબર. તો અહીંયા આગળ પહેલાં તો એક્સની કિંમત 2 છે, તો હું દરેક જગ્યાએ 2 લખી દઉં છું. અહીંયા આગળ પણ 2 લખી દઉં છું. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે અહીંયા આગળ વાય લખવો હોય તો વાય પણ લખી શકો છો, પણ વાંધો નહીં, આપણે જેમ લખીએ છીએ એમ જ બરાબર છે. બરાબર. તો હવે માઇનસ કરવા માંડો, 2 માંથી 0.1 માઇનસ કરો, 1.9 અહીંયા આગળ, હા, પછી ઉપર 2 છે ને, તો વાંધો નહીં. ચલો લ્યો, 1.999, 1.999, આ બાજુ પ્લસ કરો તો 2.1, 2.01, 2.001, 2.001. હવે તમારે અહીંયા આગળ એક્સની કિંમત ખાલી મૂકવાની છે. પહેલી કિંમત છે 1.9 વત્તા કરો 3 એટલે કેટલા હશે, 4.9. એક્સની કિંમત છે 1.99 વત્તા કરો 3 એટલે કે 4.99, 4.999. એ જ રીતે અહીંયા આગળ એક્સની પહેલી કિંમત છે 2.1 વત્તા કરો 3 એટલે કે 5.1. અહીંયા આગળ 5.01, 5.001, 5.001. અને હવે પૂરા વાક્યમાં જવાબ કે એક્સની કિંમત ઘટાડતા કે વધારતા કોની નજીક છે. એક્સની કિંમત તમને આપેલું છે, અહીંયા આગળ 2 આપેલા છે ને, એક્સ બરાબર રકમ જ આપેલા છે, જોઈ લો. 2ની નજીક લાવવામાં આવે ત્યારે એફએક્સની કિંમત એટલે કે અહીંયા આગળ લખું છું વાયની કિંમત કોની નજીક આવે છે, 4.99 અથવા તો અહીંયા રાઉન્ડ ફિગર જુઓ 5 છે, 5ની નજીક જાય છે. માટે સાબિત થાય છે કે x ટેન્ડ્સ ટુ 2 હોય ત્યારે
y ટેન્સ ટુ 5 થાય છે. આ રીતે પૂરા વાક્યમાં જવાબ લખવાનો. અને હવે છેલ્લો 4 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમારે સાબિત કરવાનું છે x ટેન્સ ટુ -1 હોય તો y બરાબર 7 થાય છે કે નહીં, એ તમારે ચેક કરવાનું છે. તો અહીંયા તો કોઈ સાદુરૂપ કરવાનું જ નથી, તો ડાયરેક્ટ જ એક્સની કિંમત લખી નાખવાની છે. એક્સની કિંમત જો -1 આપેલી છે, -1 હોય તો દરેક જગ્યાએ -1 કરવાના. હા, અહીંયા આગળ પણ -1 દરેક જગ્યાએ, એ તો બધામાં લખવાનું જ છે, કોષ્ટક તો લડી જ રાખવાનું. હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, પણ મોટાની નિશાની, બસ બીજો કોઈ ચેન્જીસ કરવાનું છે નહીં. એ જ વસ્તુ અહીંયા -1 વત્તા 0.1 એટલે કે -0.9, -1 વત્તા 0.01 એટલે કે -0.99, અહીંયા 0.999 -0.9999. ચલો રેડી આટલું. હવે બસ 5 - 2x, આ એક્સની જગ્યાએ પહેલાં કેટલા લખવાના? -1.1. આ એક્સની જગ્યાએ -1.1 લખો, એનો 2 સાથે ગુણાકાર કરો, 5માંથી એ માઇનસ કરો, એટલે તમને જે આન્સર મળશે એ 7.2 મળશે. એ જ રીતે અહીંયા આગળ 7.02 મળશે, 7.002 મળશે, 7.002 મળશે. એ જ વસ્તુ અહીંયા આગળ એક્સની પહેલી કિંમત કઈ છે? -0.9. તો આ જે એક્સ છે ત્યાં આગળ તમારે -0.9 એનો ગુણાકાર 2 સાથે, 5માંથી એ માઇનસ કરો એટલે તમને આન્સર મળશે 6.8. અહીંયા 6.98, 6.998, 6.9998. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે એક્સની કિંમત ઘટાડતા કે વધારતા. એક્સની કિંમત માટે કેટલા આપેલા છે? -1. -1ની નજીક લાવવામાં આવે છે ત્યારે એફએક્સની કિંમત જુઓ કેટલા આવ્યા? 7.0002, અહીંયા 6.99 છે. બંનેની કિંમત કોની નજીક છે? 7ની નજીક. રાઉન્ડ ફિગર કરો એટલે બંનેમાં 7 જ થાય, તો લખવાનું કે 7ની નજીક જાય છે. માટે સાબિત થાય છે કે, સાબિત શું થાય? તો કે x ટેન્સ ટુ -1 હોય ત્યારે y ટેન્સ ટુ 7 થાય છે. આ વસ્તુ સાબિત થઈ ગઈ કહેવાય. હા વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આ સરસ મજાની કોષ્ટકની મેથડ તમને મેં ઇઝી રીતે શીખવાડી દીધી છે. એ રીતે તમારા દાખલા ગણજો તો ઝડપથી દાખલા ગણી શકશો અને ક્યારેય કોઈ વસ્તુ ગોખવી પડશે નહીં. જે રીતે મેં તમને શીખવાડ્યું કે આ કોષ્ટક બનાવી અને અહીંયાથી -0.1, -0.01, -0.001, અહીંયા 0.001, આ બાજુ માઇનસ કરો અને આ બાજુ પ્લસ કરો, એ તમારે દરેક દાખલામાં લખી જ દેવાનું છે. જે રીતે મેં તમને દાખલા ગણીને શીખવાડ્યા એ જ રીતે જોઈને આપણે દરેક દાખલામાં એ વસ્તુ લખી જ દીધી. પછી એક્સની કિંમત લખી નાખવાની, આ બાજુ એક્સની કિંમત, પછી પ્લસ માઇનસ કરીને જે આવતું લખી દો, ઉપર કિંમત મૂકો, અહીંયા એફએક્સની કિંમત મળી જાય. જો બંનેની કિંમત કોઈ ચોક્કસ સંખ્યા તરફ જતી હોય બંને બાજુ, જેમ કે અહીંયા આગળ 7.002, અહીંયા 6.99, એટલે બંનેની કિંમત 7ની નજીક જ છે. જો નજીક હોય તો તમારો જવાબ 7, એ ચોક્કસ કિંમત તમને મળી ગઈ. અને ક્યારેક બંને કિંમતો અલગ અલગ આવતી હોય, જેમ કે અગાઉના દાખલામાં જોયું હતું આપણે, અહીંયા આગળ -20,000 આવતા હતા તો અહીંયા આગળ +20,000 હતા, તો એ ચોક્કસ કિંમત કહેવાય નહીં. એવી કિંમત મળે તો એમાં લખવાનું કે વિધેય અસ્તિત્વ ધરાવતું નથી, અને આવી જગ્યાએ વિધેય અસ્તિત્વ ધરાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આ સરસ મજાની કોષ્ટકની મેથડ પૂરી થઈ અને એની સાથે જ આપણું સ્વાધ્યાય 4.2 પણ પૂરું થયું. ઓકે, તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.